સુરતમાં પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। દત્તક લીધેલા પુત્રએ જ પિતાને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે, ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો, જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી। જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી। પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયેલ છે। એ સમયે જ્યારે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા। આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનું નિવેદન, જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ, એમના પત્નીનું નિવેદન, આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા। આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી। એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું। એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે, જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી। જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે, એમાં કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં જ છે, પરંતુ 10 વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો। આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે, પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય, એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો। એકાદ વર્ષ, 1.5 વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો, પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી 25,000 રૂપિયા ચોરી લીધા હતા, એટલે એ વખતે એ લોકો એમને અહીંથી પરત મોકલી દીધો હતો। ત્યારબાદ જ્યારે જે ઘટના બની, આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વરદાસ, ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત, અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો, એમની સાથે જમ્યો પણ હતો। ત્યારબાદ એને જ્યારે મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે, ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ। ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતાં એણે એનું ગળો ટૂંપો આપી દીધો હતો। બાજુમાં એક દુપટ્ટો હતો, એ દુપટ્ટાથી ગળો ટૂંપો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલતમાં છોડી દીધી અને એમાંથી 90,000 રૂપિયા જે બોક્સમાં હતા, એક લોકેટ અને આ જે પરમેશ્વરદાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો। પછી બહાર જઈ એણે એક ટિકિટ બુક કરાવી હતી, એર ટિકિટ, અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે પિતાની હત્યા કરીને કોલકાતા ભાગે છૂટેલા દત્તક પુત્ર સાગરદાસને પોલીસે ઝડપી લીધો છે અને સુરત લાવ્યા બાદ તેણે પોલીસ સમક્ષ સમગ્ર કબૂલાત પણ કરી દીધી છે। સમગ્ર મામલે પોલીસે હત્યારા પાલક પુત્રને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે।